ઉપવાસમાં રોજ એક જ ફરાળી વાનગી ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવીએ એવી ફરાળી થાળી જે જોઈને ભૂખ ન હોય તો પણ ખાવાનું મન થઈ જાય. બટાકાની સૂકી ભાજી ખાઈને બોર થઈ ગયા હોય તો આ બટાકાની ખીર એકવાર ટેસ્ટ કરશો ને તો આ રેસીપી ભૂલી નહીં શકો. સૌથી પહેલાં બટાકાને બાફીને તેને સારી રીતે મેશ કરી લઈશું. હવે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરી મેશ કરેલા બટાકાને એડ કરીને 4 થી 5 મિનિટ સુધી સારી રીતે સાંતળી લઈશું. પછી તેમાં દૂધ એડ કરીને કન્ટિન્યુ મિક્સ કરતા રહીશું જેથી લમ્સ ના પડે. હવે ટેસ્ટ પ્રમાણે સુગર અને એલચીનો પાવડર એડ કરીશું. આ ખીરને લો ફ્લેમ પર થોડીવાર કૂક કરીશું જ્યાં સુધી ખીર ક્રીમી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીની ના થઈ જાય. લાસ્ટમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું. બસ તૈયાર છે એકદમ ક્રીમી અને યુનિક બટાકાની ખીર. હવે બનાવીશું એકદમ ખીલી અને ટેસ્ટી ફરાળી સાબુદાણા ખીચડી. સૌથી પહેલાં મેં સાબુદાણાને સારી રીતે ધોઈ 3 થી 4 કલાક પલાળીને રાખી દીધા હતા. હવે એક પેનમાં ઘી કે તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠા લીમડાના પાન, લીલા મરચાંને સાંતળી લઈશું. અને મેં પહેલાં જ બટાકાને બાફીને મોટા મોટા ટુકડામાં કટ કરી લીધા છે તે એડ કરીશું. તેને થોડીવાર સાંતળી લઈશું. પછી હળદર પાવડર એડ કરીશું. પલાળેલા સાબુદાણા અને શેકેલા સિંગદાણાને અધકચરા એવા વાટીને નાખીશું. સાબુદાણા નાખતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તેમાં સહેજ પણ પાણી ના રહેવું જોઈએ જેથી સાબુદાણા ખીચડી એકદમ છૂટી બનશે. સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. બસ તૈયાર છે એકદમ ડિલિશિયસ ફરાળી સાબુદાણા ખીચડી.